હેડો પાતારમાં ગાલ્યો છે ખું ના પાડી હતી કે ધંધામાં ગમે પકડાઈ દો કે હું પકડાઈ દઉં પણ પોલીસ આગળ નોમ ના લેતા કે પોતાનું મોઢું ના ખોલતા. તમે એક નંબરના ફટ્ટુ છો ફટ્ટુ. બે દંડા પડ્યા નહીં કે ખેમલાનું નામ લીધું નહીં. 5000 સોમા કાકા ના લેવત ને તો ના પકડો પાછા. તમે દખો જ કાઢવા બેઠા છો. મારી કુંડળીમાં શનિ નહીં બેહી ગયો, તમે બેહી ગયા છો. કેટલા અંતાર્યું છે લે સાહેબ પેલા ખૂણા છે બધો માર. હા નહીં સાહેબ, કશું નહીં. હજી હતું એ બધું હાલ દીધું. તું હાલ દીધું. આ કેસ જ સન તું કે નહીં એટલે સમ નહીં એટલે બતાવ શું કરતા પેલા ખૂણા જો ને કાકા હું તો કહું છું હજી સાહેબ નું કયો થોડો ઘણો માલ હાલી દો ને બીજો બધો રવા દો. કેટલા ફેરવ કરશો તે સાહેબ હા ના હોય ને તો થોડા ઘણા હાલે છીએ. પટાઈ દો ના કેસ. એટલે હું હાલે ખેમો હાલો પૈસા આલો એટલે કેસ પતી જાય. માલે થોડો ઘણો હાલી દે ને બીજો પૈ રવા દેવાય. સાહેબ ખાલી કેસ કરો એવું પદ પછી લઈને બતાવી દો ને લખીને ચોપડે. અમે કાલ છૂટી તો રહું કે 2-4 દાડા ફેરીએ. બુદ્ધિ શોથી આવે છે સોમા કાકો કીધું, હું નહીં કેતો સાહેબ. એક તો 2 નંબરના ખોટા ધંધા કરવાના અને પાછું પૈસા આલીને પતાઈ દેવાનું. ખેમાં છેલ્લા પેટીઓ હતી બોલ કેટલા છે? આટલા છે સાહેબ. બતાવી દે જે હોય બધું હાલી જ દે. માર ખામાં એને ઓળખો તો આગળ ના આગળ ખેમાં ઈકણ કાઢ કેટલા દબાવ્યું છે બધું. ઈકણ તો પત્તા નેતા છી. ઓહો એકલો ધંધો કરતો હતો ને તે સારું હતું. આ મોય બીજા માણસને ભેળવે ને એ મારા ધંધાની પથારી ફરી જઈ. એટલે એવું કરું આ બાદ ભેગું કર. કેટલું તો હોય ભેગું કર. લેતો આટલામાં જો હોય બધું ગણું છે સાહેબ. સાહેબ આપણે 3 જણા ભેગા થયો ને તો ઉપાડી શકીએ એટલો નહીં. 10-15 પેટી માલ છે સાહેબ. 15 પેટી ને તો ગાડી બોલાવું છું. ગાડી તો ઉપાડી શકશે ને. આ ગાડી ભરી તો ચાલશે. એટલા ને એટલા પડી મેલ. બધો માલ હોય જ છે ને. ઓય સાહેબ પડી આટલો જ મેલ. છે. એટલા પડી મેલ મેકી દે. નેકર મેલી. મોતનો સામાન આટલો બધો ભેગો કરી દે. બાપા રે. હેડ ઓમ હેડ. જલ્દી હેડ છે. તું પાછળ નાટક કરો છો બધા. તમે નાટક કરો છો. માર ખામાં તો નહીં એમાં. પહેલા જ કીધું તું. અલ્યા છાતીનો પાટિયો કાઠો હોય ને, છત્રીની છાતી હોય ને તો જ આ ધંધા પડી જાય. કે હા અમે તો નાટક કર્યો જ નહીં હોય, અમે તો કોઈ ધંધા કર્યો જ નહીં હોય. પોલીસના દંડા પર ને એટલે ગમે તેવો પાટિયો વિલો થઈ જાય. સાહેબ અમને ખબર તો નહીં હેડાતું. મારું હેડો અમે તો ગોમ વચ્ચે વરઘોરો કાઢ્યો. બાબા રે મરી ગયો. ગોમ વચ્ચે તમાર બહેનોય વરઘોરો કાઢવો આજ પછી તો કોઈ ધંધો કરે તો દારૂનો કદી નહીં કરીએ સાહેબ. હું પણ સાહેબ નહીં. મારી પેઢીમાં કોઈ આ ધંધો નહીં કરે. હેડ ફટાફટ હેડ. સાહેબ અમે રવા દો કે ગોમતી વરકોરું નહીં કાઢવું અમારું. તમને તો આખું ગોમ જોવા ચડશે ને તાણે. સાહેબ ગોમમાંથી તો લઈને આયા. હું તો ગાડી બોલાવી દો, હું તો મેં બિહારી દો. ગાડી તો હજી બાકી છે. તમે હેડો તાણે ખબર પડશે. સાહેબ અમારા આબરૂના તજાગરા થઈ એ જાય. આબરૂના ધજાગરા થાય ને તાણે બીજો કોઈ આવો નાટક ના કરે તમાર જેવો. ગોમ જો છે સાહેબ. હેડ સાહેબ, બધા હેડ દોત કાઢે છે, દોત કાઢે છે. મને જોઈ એ બરોબર છે. મશ્કરીઓ કરે છે બધા સાહેબ. લોકોનો ઘર ખરાબ કરવા પેદ્યા હતા. સાહેબ અમે કદી ધંધો નહીં કરીએ, કદી ઇંગ્લિશ નું એ તો કરવાનાય નહીં કદી. ઢોકણું નહીં લાવીએ અમે. કદી ધંધો કરવાનાય નહીં અને તમને જોઈને બીજો કોઈ શીખશે નહીં. સાહેબ વેચવાન તો વેચવાન પણ કોક પીતો છે નહીં ના પાડશું. જો આ તમારું આ રીતનું સર્કસ કાઢીએ ને એટલે જો ગામમાં કોઈ આ રીતનો વેપાર કરે તો ડબ્બો બોલાવી બિહારી દી. સાહેબ આ હોટલ ના ઉભા રહેવા દેતા હો. જોય ઊભું નહીં રહેવાના. આખા ગામમાં ફેરવવાના છે. હજી તો અડધું ગામ બાકી છે. આજે કે ગામમાં કે પાછા તપાસ કરવા લઈને આપવાના છે અને કે વરઘોરું કાઢવાનું છે. હે? ઓવા ઈવાનો એટલે આપણે આજે મજા લેવાની છે. અરે મોત આવી ગયો મામા, મોત આવી ગયો. આ બેન ઉભરાય તો ગામમાં એવું કર્યું છે ને ના પૂછે વાત. ચિંતા કરે ને ભણા અમે જે દારા હતા ને ખેમા મૂર્તની હોના એ પટી ગયા
આમાં આપણો વારો ચાલુ થયો. આ હોન ના રાશી હોત ને તો આપણો પટાઈ ગયો તારે બે જણા. કહેવત નહીં કે ફરતો ફાગણ આયો કે ના આયો. આયો ખરા મામા આયો. પોપટના પઠેમ ઉડ્યા તા પણ અમુક ભૂઈ પડશી. અરે તમે જોવો તો એવા દોડો કોઈને ગોઠવે ના ગામમાં. સાહેબ લઈને આવો ને તો આખા ગામમાં ફેવરવા આવતું જો. ના ના આબા તો જો પેલા એક વખત આવે તાણે ને બાબુજી તો વેલા વેલા આઈને બેસી જાય ને. બાબુજી નું કામ કમ્પ્લીટ છે. બાબુ તો મારો ડાભો હાથ છે ભણા તાને. મારા ગામનો સરપંચ આયો વાઘ સાતો. વાહ બાબુજી વાહ, તમારે જેવું કામ આખા ગામમાં કોઈ ના કરી શકે. કીધું તું ને સરપંચ ચકલા કોઈ દી બાજ ના બને અને તમને ખબર છે ને કે આવતમાં કીધેલું છે કે જે ચડા ને એ પડા. હું ચોદી જોઈ લ્યો કેટલું ઉછળતું તું અધર જીવન પડીને ભૂઈ પડ્યું હું ચોદી ઉપર નહીં ટચી શક્યું તો આપણા ગામના પેલા બેની હું હકાત આવે. દશા બગાડી નાખવાય છે બાબુજી. વારો આપણો આવ્યો છે. સાહેબ ને વાત થઈ જાય છે. થઈ જાય. કીધું આખા ગામમાં ફેવરો અને ગામમાં આજ પછી કોઈ બુટલેગર પેદા ના થવો જો ગામમાં. એક કઈ ગલી બાકી રાખવાની નહીં. આખા મારી ગામમાં. હગાવાલે ગામમાં આબરૂ કાઢી દે ને પછી એને રાખવાના નહીં હોય. ચિંતા કર્યા વગર બેસી જો હમણાં વાયથાઈ નીકળશે ને એટલે આખું ગામ જોવા તરશે. આઈ જા ગામમાં. અને વાત બીજી માલ બીજો ઘેરથી ઘણો પકડવાનો છે. જો મારા બેટા જોજો આ બુટલેગરોનો પાવર જોવો તમે. પાવર નહીં તમને ફસાવા માંગતા હતા પણ સરપંચ હાથો હોય ને એ હોવા ગૌ જાય અને ખોટો રૂપિયો ગામમાંથી પાછો આવે. આ બાબુજી તમે ના હોત ને તો અમન બેને પરાઈ રખાતા રે બે જણા. જોજો ગામમાં શું નાટક કરતા હતા. ના ભરાયો ભણા સત્ય હંમેશા જીત જ છે. જો બાબુજી હું તો ગામમાં ઈવન પગ મેલવા નહીં દેવાનો. ગામમાં એ નહીં કે હું લાકડી લઈને નીકળ્યો નહીં. 6 મહિના સુધી બહાર નહીં નીકળે પગ મેલવાની આ 6 મહિના પછી આવશે ને તોય નહીં રવા દઉં. આપણે કોઈ કરવાની જરૂર નહીં. એમ ન કરવું. કાયદો કાયદાનું કામ કરશે. વાહ વાહ સલામ છે ગુજરાતની પોલીસને. જોયું ને આવું થવું જો દરેક ગામમાં. હારો શણગાર બુટલેગર થઈ ગયા હતા ગામમાં ખોટી દાદાગીરી કરતા હતા. હા? આરોપ નાખતા હતા બધા ઉપર. બરાબર છે આવું જ થવું જો અને દરેક બુટલેગર ની આવી હાલત થવી જો. ઓને જોઈને તો કોઈ વેપાર કરે તો મને કેજો. પોપટ છે જે પોપટ પેલો લીલો. બગલો છોકરા ચાલે બદલી નાખી જવાની તો. કેમાં મૂર્તાન કેવું લાગે છે? પાવર છે જો બુટલેગર નો. હો દાડા હાહુના ને એક જ દાડો વહુનો. હજી તો પાવર નહીં હો દાડા હું દાડા કરે છે. ચાલ ચલગત બદલાઈ જાય છે તોય હજી સુધારવાનું નામ નહીં લેતો. બાબુજી પાવર હતો ને એટલે તો પેલો લીલો પોપટ આવે ને બૂટ છે જે કેમાં? તો બૂટ પાછા પહેરતો. જેવા તો પાછવાડ આવે. તો સંપલે નહીં. ચકલી લાવું કાગડો લાવું અરે બગલો બાબુજી દોડો હો. હાલ બગલા નાલ હાલ એવો કઈ ના છે. કેવું લાગે દેખામાં? આ દોડો બગલો હો અને આ લીલો પોપટ. ધોળા બગલો ના કાળા મૂઢો કરવાનો છે સન્માન કરતું ઈવાનું. આ કેવડી મૂર્છન જેવો તેવો પણ બાવન પત્તો નો એકો છે. મૂર્છન પા ખરા ટાઈમ લાલ નો કાળી નો એકો બહાર નાખતા. તારીનો બોલ્યો છે. ખબર છે ને કેવો છે? ખેમા કમ્પ્લીટ કરજે બોલા. કમ્પ્લીટ આ સન્માન કરવા જ લાવ્યો તો ખેમા. આજ પછી ગામમાં કોઈ બુટલેગર પેદા ના થવું દો. આ દોડો બગલો બાબુજી દોડો બગલો તો જે કાળો ખબર પડે. ઇજ્જત કાળો દેવી કરું છું જોઈએ. બગલો. ઓનાની ચેનો પહેરી પહેરીને પાવર બતાવતા ગામ વચ્ચે. બરોબર છે ને બરોબર. બરોબર છે. હજી આ બાદ ગઈ હજી નહીં થયું. ગઈશ બરોબર છે. હા કેવું લાગે છે મૂઠું આમ? ખેમા આ લીલો પોપટ ઉપર બોલું તો. આ ચોક બનાવું પોપટની કમ્પ્લીટ થઈ ગયો. સાજી પાવર. કશો વાંધો નહીં. હા કેમ કશો વાંધો નહીં. ગાધો વાધો વાક્ષી લે. વાગી ગયો. આ વાઘ છે નહીં દેખાતું ખેમા તારે. ચલો વાગી ગયો. હોવ લે ના, ના. ના તો ગટરનો ખાડો જ માં પુષ્કો મેલી બહાર નીકળી દઉં. હજી ના રહી ગયું હોય તો. એ બાતચીત છે ખાલી હાલ હેડવાન કરે હજી આખા તો ગામમાં ફરવાન થાય. આખા ગામમાં ફરવા દે વરઘોડો ગામમાં જાય ને તાને ખબર પડશે કે શેરી રીતના પાવર થાય છે. સાહેબ, મને મારો ઓછો માર્યો હોય એવું લાગે છે હા? એ પેઢીઓ ઊંચી જ જાય છે સરપંચ. તે હેડવામાં કોઈ બરાબર હેડતું નથી. જોયું
જોયું બધું એ આ ગોમનો ઉંદેડો તારે આપણા હું ધફો મારવા માંડ્યો ઉંદેરો તને કીધું આબરૂ લાયો ખરો મોટન ડોણી હો પાછી લાયો ને ખેમા ગામમાં ધંધો કરવાનો હોય પાછો બીજોનું ન મારવાનું ખેમા અમે ખબર પડી હા, ખાલી શાંતિ રાખો, મૂર્છન ડોહાનો એક જ શિલંગો વાઘ હતો આ દુનિયા ઉપર એના સિવાય બીજો કોઈ મળે નહીં ઓનલી ઓન વન ફીસ હા. મારા જેવો છે નહીં કે મારા જેવો થાય નહીં ખેમો છે તો ખેમો જ રહે હા તે ખેમો તો ખેમો જ રહેવાનો. ઉતરતો જ નહીં. બાપુજી એક વખત જેલમાંથી ખાલી બહાર નીકળવા દો પછી ખબર છે. બાબુજી જો કે હજી તો પાવર ઉતરતો ઓ, આમ તો 2 નંબરના રૂપિયા કમાવામાં હજી તો ઓહ વાત છે. બાબુજી મને કેવી આવો છો? સરપંચ જવા દેજો તમે એ લેડો લે હેડજો હેડો હજી તો વાઘોડું કર્યું છે. થોડું થોડું નાખ્યો હો બાબુજી. જોઈને મેલો કે યાર આબરૂ કાઢો છો ના ના આબરૂ તો કાઢવી જ છે, આખા ગામમાં કાઢવી છે, મારી કાઢવી છે. આ ચારનો બેહર્યો છું ફૂલોનો હાર લઈને બેવાનું સ્વાગત કરવા પણ હજુ લગન આયા નહીં. શિખર કેટલા રહ્યા એ દેખાતા નહીં. હા ચારનો બેહર્યો હું વાટ જોઈ રહ્યો પણ હજુ લગન આયા નહીં. આવું તો સ્વાગત તો કરવું જ પડશે અને અમે ગામના માણસ છીએ એટલે સ્વાગત તો કરવું જ પડે કે ખેમાનું સુમલાનું સ્વાગત કર્યા વગર જવા ના દેવાય પોલીસ સ્ટેશન. એવન શું ખબર પડે કે ના સ્વાગત કર્યું તું કે નતું કર્યું. આપણી આબરૂ જાય છે ખમાતું નહીં એમાં. શુમા કાકા તમારા કરતી વધારે મને ચટકાવા કીધું પણ હા ખાઈ દો અમો ખાલી 6 મહિના હા ખાઈ દો આ બાગલ બિલ્લાને જેલમાંથી છૂટવા દે એક વખત યાર હું કરી દઉં મૂર્ખા. વાઘોડું કેટલા આવી જીવણિયા આ વરઘોડાની તો વાત જોડે સ્વાગત નાચવું કરવાનું હોય તો નાચી લે ને કા હો મોકો નહીં મરા. ખેમા તમારું સ્વાગત કર્યા વગર તો અહીંથી જવા નહીં દેવાના. મારા હજી તો ફૂલોનો હાલ લાવ્યો છું એટલે સ્વાગત કરવાનું હોય તમારે બેવાનું. બોલાવે ગમવાય જેને સ્વાગત કરવાનું સાહેબ ઉભા રહેજો હું લઈને આવું હાલ. પછી ઘેર જે તમારે તો સારું સ્વાગત થાય તો જીવણીઓને સ્વાગત કરવા ઉભા રહ્યા છે કે માં ફૂલોનો હાલ લાગજો જીવન. મારું સ્વાગત 6 મહિના પછી જ થશે. હજી પાછો હું કરી લે હજી તો વિચારીને કરો. હું ટોપલો ગોળો ફોડી નાખ્યો. મારા ભાઈ સોમાનું સ્વાગત જીવનલાલ મુસાર કરશી જીવાના હાથે. બરોબર આવું તો ઉત્તરનું સ્વાગત જીવનલાલ કરશી. ઘણા બરોબર છે હજી તો આ પાવર કરો છો તો આવો નહીં ઉતરવાનો. 6 મહિના હા ખાઈ જા. કાળો કરવા દે ખાલી. ગોળો છે જો કાળો બધું આવશે. શાંતિ રાખ. હા કેવી મજા આવી ખેમા. ખોટા ધંધા કરીએ તો આ દશા આવે પેલા નથી ખબર પડતી બધાય મજા લ્યો તમારો સમય હાલ હારો છે એમાં અમે બેસી રહેતા તે ધૂળ ઉડાડીને જતા રહેતા ધૂળ કઈ નાખતા આ જીજે ટુ વાળો શિલંગો વાઘ હતો શિલંગો વાઘ છે અને શિલંગો વાઘ રહે એક દાડો જેલમાંથી છૂટો છે ને એ દાડો તમે બધા હોજા હાથમાં નહીં આવો સપના જો હોજા. ખેમા સપના અમુ તો એવો જેક માર્યો છે ને 100 મહિના નહીં 100 વર્ષ સુધી નહીં છૂટે. કોઈ એવી જેલ નહીં જે ખેમા મૂર્છન ને 100 મહિના રાખી શકે અમુ તો બાટલી પણ બાટલીનું ઢોકણું ય નહીં વેચી એક ખેમા. સાહેબ જલ્દી ડબ્બો બોલાવો થાકી જઈએ છીએ. ગોમ ફરી વરો પેલા આખું ગામ ફરી વળ્યા. હાલત એવી કરો ને જેલમાં લઈ જાય ને તે જિંદગીમાં બુટલેગર બનવાનું નોમ ના લે અરે જેલમાં જઈને આવશે ને એટલે બધું ખેમા ભૂલી જશે. આવજો તાને. એ સોમા શેઠ સુધી આયા તા અમે રોમ રોમ જો તમે તાર ખેમા આવજો. અમે ગાડી આગળ તૈયાર જ છે. તમારો વારો આવશે ને એ દાડો તમને 100 માં સીધે કોઈ મેળવાની આવે થયું છે બધું આ તી પકડાય છે અમને. જમા કાકા જોવો કે મજા લેવામાં ગમવાળા એકને બાકી મેલ્યું આ રહી જતો જીવનનો- તો તમારો ભાઈ હાર પહેરાઈ ગયો જુત્તો નો આ જીવનીયન બાબુરાવ નરી જો ખેમા. શોકન ખાઉં છું શોમા કાકા શોકન ખાઉં છું મૂર્તન પાણી જેલમાંથી છૂટીને એકાદાનું મર્ડર ના કરી નાખો તો મારું નામ ખેમા મૂર્તન જીજે ટુ વાળો નહીં આ ઉલાળી સોમાપુર મેલ્યો. તારા હંગાત છે ખેમા તાને. દોડા મર્ડરનો. દાડો ઉલાળી મેલ્યો શોમા કાકા હું નહીં છોડું આ ઝટકા તો બધું ભૂલાઈ જાય પણ આ નહીં ભૂલાય આખો ગામમાં આબરૂ કાઢી નાખી આપણી તો. સાહેબ પોલીસ સ્ટેશન સુધી જવાનું છે કે હું પછી પોલીસ સ્ટેશન ને ગાડી પેન તૈયાર જ છે અને આવા ધંધા કરીએ ને તો આ બધું વેઠવું પડે બરબાદ કરવા નીકળ્યા તાલે તમે તો અને પાછો વેપાર તમાર કરવાનો ને આરોપ બીજો ઉપર નાખવાનો 100 મહિના ચાલી જવો જ ને તો ગામમાં રાજા હોત રાજા 100 શોમા મહિના કાકા જેલમાં રહો ને એટલે રાજા જ થઈ જાઓ 6 મહિના ચાલ્યો તો મારા ઠાર ના હોત. હાલ ઠાર પડી ગયો છે કે બેહોનો હરખી રીતે હેડવાન કરો ને કમરો હોય ના હોય ઠાર પડી જાય તમાર બહેનોય સાહેબ નહીં ડગલું પર હતું
અહીંયા અમે હગાવાલે ફોન આવે ને હા તો પછી લાગવટ કરી સોરાવાના જતો તો આ કીધું અને જમીન પડાવે તો ગોમમાંથી કઈ જતા જ ના નકા બૈડા તૂટી જાય બધો ના હું દેખાઉં છું એકલો ઓવા. જવાનો જ નહીં નકા પછી વેરાની પાવતીઓ લઈને પહોંચી જાય કે મારો ભાઈ હતો મારો ભાઈ જો તેલ લેવા મારે હું લેવા દેવા ભાઈ નતો તારું કાશર કાઢવા બેહી આખા રહેતો ગામનું ખરાબ કરવા બેહ્યા હોય ઈવન જમીન પડાય લે આવા ખરાબ ધંધા કરતા હોય ને અને ગામમાંથી પકડાય ને એનો કોઈ જમીન ના થવો જોઈએ જમીન નહીં પૂરું જવું થવાય હારાનું થવાય તમે ના જોવો કે ગોમનો કોઈ જવાય ના જોવો પણ ભણા છો સારું કામ કર્યું અને હોય સરપંચ હું તો કહું છું મહિનો સુધી કોઈને વેરા પાપથી જ કાઢેલ છો નહીં હઉ. શું આવે છે તમે વેરા બાપતી શું કવા જમીન થવા દો આ તો આ તો વેરા પાસથી કઢાઈને પહોંચી ના જાય. કાઢ્યાલો બાપુજી 6 મહિના સુધી વેરા બાપતી બંધ હા તો કંઈક પૂછવાનું કે વેરા પાપતીની શું જરૂર છે અને કીધું હોય પછી કરવાનું બધું એ તો વેરા પાપતી કઢાવા છે માણસ ઉપર મને ખબર પડી જાય કે ખેમલાનો માણસ ચક્કાનો છે બરાબર છે બેહો ચા પાણી કરો આજે આનંદ નો દાડો છે આપવા માટે બાપુજી નાસ્તો આનો લે નાસ્તો આનો હા, જન્મ આવ્યો છે હજી તો નાસ્તો કે છે જીવણીઓ બોલો બાપુજી ખાધું નહીં ચા એકલા પીવા વાળા જીવન. તે ખર્ચો કરીને તું નાસ્તો મંગાવતો હોય તો અમે કરી લઈએ બાપુજી મારા પેપરમાં આલવું પડશે એક પાછું અમે આનું પેપર મારા આબરૂ જે છે એને પાછી લાવવી તો પડશે કે ખેમા મૂર્તિ ને બધું કર્યું તેવું એ તો યુવાનું પેપરમાં આવી જશે ને એટલે તમારું મોય નામ આવશે કે સરપંચ આ રીતે ફસાયા હતા બધું નામ આવશે બધું આવી મોય. જાય. આ લોકો માર તો હગાવાલે તે ના રા પાછું ના થાય. સરપંચ પેપર મળવાની જરૂર નહીં હું નહીં કહી દો બધા જી તો ગામમાં કહી દે પણ આજુબાજુ બજારમાં કેવા કુંડ જહા ચિંતા કરશો નહીં આખા મહેસાણા જિલ્લાના કાલે આવી જાય પેપરમાં કે ફલાણા ગામમાં 2 બુટલેગર પકડો ને અને એક વખત અરે સરપંચ ફસાયા બેટા શિખર શિયા ચોબરાના બન્યા છે ને કેટલો માર ખોય છે પણ હમુરદા સુધરતા નહીં જેવણી હા જેટલો આવું શું પાવર થયું? આ 2 ટખવ થઈ જાય બે ખાવાનું શીખી જાય હોય ને એને 2 ટખવ કહેવાય જીવનલાલ નહીં સુધરી એવા ગમમાં હાર્યા એ બે જેલની રોટલી તોડશી ને એટલે ખબર હા, હા, પડી એ વાત સાચી જીવનલાલ હો. 10-15 દાડા મોય રસી ને અને મોમાના હાથનો માર ખાય ને એટલે ભલભલા સુધરી જાય બરાબર મગદર આલે હોય એવું લાગતું બરાબર હેડવાની સ્ટાઇલ બદલાઈ જતી આ રોટમ રોટા હેડતા હતા જોતા નતા ઈવન હેડવા. કેટલા ના ના બરોબર છે જીવનલાલ આ બેના માટે ચા હારી બનાવરાય ચા કે જે એ જીવનલાલ ચા હારી બનાવજો 4 કપ